નમસ્કાર મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના 38મા અને 39મા અધ્યાયના ઊંડાણમાં ઉતરીશું, જે માનવ નબળાઈ અને ઈશ્વરની અદ્ભુત યોજનાનો સમન્વય છે. આ સંદેશ દ્વારા આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વર પાપી મનુષ્યોની વંશાવળીમાંથી પણ પવિત્ર તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવ્યા. યહૂદાના પાપ અને શરમની વચ્ચે પણ ઈશ્વરનો હેતુ અડગ રહ્યો, જે આપણને આજે ઘણું બધું શીખવી જાય છે. તો ચાલો આપણે ઈશ્વરના વચનોને સમજીએ. કેમ છો મિત્રો? જો તમે ઉત્પત્તિના 38મા અધ્યાયની વાર્તા વાંચશો તો તમને લાગશે કે બાઇબલમાં તેને સમાવવાની જરૂર ન હતી, પણ તે આપણને યહૂદાના કુળની પાશ્ચાત્ય ભૂમિકા દર્શાવે છે, જે કુળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. આ હકીકતને કારણે તેને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ અધ્યાયમાં તમે યહૂદા, તામાર, પેરેઝ, ઝેરા જેવા નામો વાંચશો. જો તે તમને જાણીતા લાગતા હોય તો તેનું કારણ છે કે તે માથીના પહેલા અધ્યાયમાં છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં આવે છે. મારા મિત્ર, આપણા પ્રભુ દરેક રીતે આપણા જેવા હતા, છતાં તે પાપ રહિત હતા. તે માનવ બનીને જગતમાં આવ્યા, જ્યાં સઘળા લોકો પાપી અને ઈશ્વરની દ્રષ્ટિમાં અયોગ્ય હતા. આ અધ્યાય યહૂદાના પાપ વિશે જણાવે છે. યાકૂબને તેના દીકરાઓથી શાંતિ મળી ન હતી. એવું લાગે છે કે યુસફ અને બિન્યામીનને બાદ કરતા તેના બધા જ છોકરાઓ સમસ્યાવાળા હતા. યુસફના જવાથી તેના પિતાનું હૃદય ભાંગી ગયું હતું. આ બધું દર્શાવે છે કે યાકૂબે તેના દીકરાઓને શિક્ષણ આપવાને બદલે પાદાનારામમાં સંપત્તિ એકઠી કરવામાં વિતાવ્યો હતો. પ્રિય મિત્રો, ઉત્પત્તિ 18 અને 19માં ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાડે, એ માટે કે ઇબ્રાહીમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. પણ દર્શક મિત્રો, યાકૂબે તેમ કર્યું નહીં. તે તેના મામા લાબાન સાથે એટલો બધો વિવાદમાં હતો કે તેની પાસે છોકરાઓ સાથે વધારે સમય ગાળવાની તક ન હતી. આ બહુ કરુણ હતું, કારણ કે તેના દરેક દીકરા કોઈકને કોઈક પાપી વ્યવહારમાં સંડોવાયેલા જોવા મળે છે. મિત્રો, હું માનું છું કે આ અધ્યાયને ઈશ્વરના વચનોમાં મૂકવા પાછળ બીજું પણ કારણ હતું. હવે પછીના અધ્યાયમાં આપણે યુસફ સાથે મિસરમાં હોઈશું. ઈશ્વર યુસફને આગળ મોકલી રહ્યા છે, કેમ કે તેણે તેના જીવનના દરેક સંજોગોથી ખૂબ જ સ્પષ્ટપણે જોયું હતું. તેથી ઇસરાયેલના બાળકો માટે મિસરમાં આવવાનો માર્ગ તૈયાર થાય. તે કનાનમાં પડનારા દુકાળમાં તેમના જીવને ટકાવશે, પણ તેથી પણ વિશેષ તે તેમને કનાન દેશમાંથી ઘૃણાસ્પદ કનાનીઓથી બહાર કાઢીને મિસરના ગોસેન દેશના એકાંતમાં લઈ જશે. જો યાકૂબ અને તેનું કુટુંબ કનાનમાં જ રહ્યા હોત તો તેઓ પણ કનાનીઓના સ્તર સુધી નીચે જતા રહ્યા હોત. આ અધ્યાય આપણને દર્શાવે છે કે કનાનીઓના ઉતરતી કક્ષાના પ્રભાવથી બચાવવા માટે યાકૂબના કુટુંબે બહાર આવવાનું કેટલું જરૂરી હતું. મિત્રો, અહીં યહૂદાની વાત છે, જેના વંશજો ઇસરાયેલના કુળોમાં રાજવી કુળ હતું. મિત્રો, આવો ઉત્પત્તિ 38 1 અને 2 કલમ વાંચીએ. અને તે વેળાએ એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો ને હીરા નામે એક અદુલામીને ત્યાં ઉતર્યો.
અને યહૂદાએ ત્યાં એક કનાની સ્ત્રી જેનું નામ સુઆ હતું તેની દીકરીને દીઠી અને તેણે તેને લીધી ને તેની પાસે ગયો. યહૂદા એક અદુલામી સાથે વેપાર કરવા ગયો અને જ્યારે તે ત્યાં ગયો ત્યારે તેણે ત્યાં એક કનાની સ્ત્રીને જોઈ અને તેણે તેની સાથે સંબંધ બાંધ્યો. મિત્રો, ત્રીજી કલમ જણાવે છે, અને તે ગર્ભવતી થઈ ને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ એર પાડ્યું. વાલાઓ, યહૂદાએ સાચે જ ભૂલ કરી હતી અને પાપ કર્યું હતું. મિત્રો, 4 થી 6 કલમ જણાવે છે, ફરી તે ગર્ભવતી થઈ ને તેને દીકરો જન્મ્યો અને તેણે તેનું નામ ઓનાન પાડ્યું અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલાહ પાડ્યું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખજીબમાં રહેતો હતો અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દીકરા એરને સારું સ્ત્રી લીધી ને તેનું નામ તામાર હતું. આ કુટુંબ પાપથી ભરેલું છે. અહીં તામારનો પ્રથમવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રીતે તામારને ખ્રિસ્તની વંશાવળીમાં સ્થાન મળ્યું છે. મિત્રો, 7 અને 8 કલમ જણાવે છે, પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો. અને યહૂદાએ ઓનાનને કહ્યું, તું તારા ભાઈની સ્ત્રી પાસે જા ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર ને તારા ભાઈને સારું સંતાન ઉપજાવ. મિત્રો, 10મી કલમ કહે છે, અને તેણે જે કર્યું તે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું, તેથી તેણે તેને પણ મારી નાખ્યો. વાલા દર્શક મિત્રો, આ આપણને વર્તમાન સમયની યાદ અપાવે છે, જેમાં જાતીયતા પર વધારે ભાર મૂકવામાં આવે છે. મિત્રો, 11મી કલમ જણાવે છે, અને યહૂદાએ પોતાની પુત્રવધુ તામારને કહ્યું કે મારો દીકરો શેલા મોટો થાય ત્યાં સુધી તું તારા બાપના ઘરમાં વિધવાવસ્થામાં રહે, કેમ કે તેણે કહ્યું કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના બાપના ઘરમાં રહી. પ્રિય મિત્રો, આ તે સમયની પ્રણાલિકા હતી કે જો માણસ મરણ પામે તો તેનો ભાઈ તે વિધવા સાથે લગ્ન કરે, પણ ઓનાને તેમ કરવાની ના પાડી, તેથી તેનું મરણ થયું. હવે યહૂદાનો બીજો એક દીકરો હજુ નાનો હતો, તેથી તે તેની પુત્રવધૂને કહે છે કે જ્યાં સુધી નાનો દીકરો લગ્ન કરવાને લાયક ના થાય ત્યાં સુધી તે તેના પિતાને ઘરે જાય. પ્રિય મિત્રો, હવે ઉત્પત્તિ 38, 12 અને 13 કલમ વાંચીએ. અને ઘણા દાડા વીતી ગયા ને યહૂદાની સ્ત્રી સુવાની દીકરી મરણ પામી અને યહૂદા દિલાસો પામ્યો ને તે તેના મિત્ર હીરા અદુલામી સુદ્ધા તેના ઘેટા કાતરનારાઓની પાસે તિમ્ના ગયો. અને તામારને એવી ખબર મળી કે જો તારો સસરો તેના ઘેટા કાતરવાને તિમ્ના જાય છે. ભલા મિત્રો, યહૂદાએ આ હીરા નામના અદુલામી સાથે કરેલો સોદો ઘેટાના વેપારને લગતો હતો. તેઓ ઘેટા ઉછેરવાનું કામ કરતા હતા. તેમની પાસે ખૂબ મોટું ટોળું હતું. યહૂદા તેમને કાતરવા જાય છે. આ સમયમાં તામાર તેના ઘરે રાહ જોઈ રહી છે. તે માની લે છે કે યહૂદા તેના દીકરા શેલાને પતિ તરીકે તેને નહીં આપે. 14મી કલમ જણાવે છે કે અને તેણે તેના વૈધવ્યના વસ્ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યા ને ઘૂમટો તાણીને એનાઈમ જે તિમ્ના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી, કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે, તો પણ હું તેની સ્ત્રી થવા માટે તેને અપાયેલી નથી. શેલા તો યહૂદાનો ત્રીજો દીકરો હતો. તામાર જુએ છે કે યહૂદા શેલાને તેના પતિ તરીકે આપવાનો ઈરાદો
ધરાવતો નથી, તેથી તે સક્રિય થાય છે. તામાર તેના વિધવા તરીકેના વસ્ત્રો ઉતારીને તે સમયની રીત પ્રમાણે પોતાનો ચહેરો ઢાંકીને રસ્તાને કિનારે બેસી જાય છે. મિત્રો, 16મી કલમ વાંચીએ. અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે ગયો ને કહ્યું, હવે મને તારી પાસે આવવા દે, કેમ કે એ મારી પુત્રવધુ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, મારી પાસે આવવા માટે તું મને શું આપીશ? પ્રિય મિત્રો, યહૂદાએ જેમ કનાની સ્ત્રી સુવાની દીકરીની માંગણી કરી હતી તેવું જ તે તામાર સાથે કરી રહ્યો છે. અહીં આપણને ખૂબ જ ખરાબ વાત જોવા મળે છે. યહૂદા વિચારે છે કે તે સ્ત્રી વેશ્યા છે, તેથી તેનો લાભ ઉઠાવવાની તક લીધી અને તામારે તે તક ઝડપી લીધી. મિત્રો, 17 થી 20 કલમ વાંચીએ. અને તેણે કહ્યું, ટોળામાંથી બકરીનું એક બચ્ચું હું તારી પાસે મોકલીશ. અને તેણે કહ્યું, તું મોકલે ત્યાં સુધી તું મને હડપ આપીશ? અને તેણે તેને કહ્યું, સી હડપ આપું? તેણે તેને કહ્યું, તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી. અને તેણે તે આપ્યા ને તે તેની પાસે ગયો ને તેનાથી તે ગર્ભવતી થઈ અને તે ઉઠીને ચાલી ગઈ. ને તેણે ઘૂમટો કાઢી નાખીને તેના વૈધવ્યના વસ્ત્ર પહેર્યા અને તે સ્ત્રીની પાસેથી હડપ લેવા સારું યહૂદાએ પોતાના મિત્ર અદુલામીને હસ્તક બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તે તેને ન મળી. મારા વાલા દર્શક મિત્રો, યહૂદાએ પોતાના મિત્રને શહેરમાં મોકલ્યો, પણ તે સ્ત્રી તેને મળી નહીં. 21 થી 24 કલમ જોઈએ. અને તેણે તે જગાના માણસોને પૂછ્યું કે જે વેશ્યા એનાઈમ પાસે માર્ગ પર બેઠી હતી તે ક્યાં છે? અને તેઓએ કહ્યું, અહીં કોઈ વેશ્યા નહોતી. અને યહૂદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, મને તે જડતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે અહીં કોઈ વેશ્યા નહોતી. અને યહૂદાએ કહ્યું, ભલે, તે પોતાની પાસે તે રખે ને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહીં. અને એમ થયું કે આશરે 3 મહિના પછી યહૂદાને ખબર મળી કે તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે, અને જો વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે. અને યહૂદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો. પ્રિય મિત્ર, ઈશ્વર આવી બાબતોને ચલાવી લેતા નથી. આ તેમના વચનમાં છે. તેનો અર્થ એ નથી કે ઈશ્વર તેની સંમતિ આપે છે. તેમના લોકો કનાનીઓની જેમ વર્તી રહ્યા છે. ઈશ્વર તેમને આ જગ્યાએથી બહાર કાઢીને મિસરમાં લઈ જાય છે. ઈશ્વર તેમને ગોસેન પ્રદેશમાં અલાયદા રાખી આ ભયાનક અસરમાંથી બચાવશે. આ બનાવ દર્શાવે છે કે ઈશ્વર માટે આવું કરવું અગત્યનું છે. અહીં યહૂદા બહુ ખરાબ રીતે વર્તે છે. વાસ્તવિકતા તો એ છે કે તેને પોતાનું જ પાપ દેખાતું નથી, પણ તે બીજાનું પાપ જોવામાં ઉતાવળ કરે છે. વાલા દર્શક મિત્રો, તે આપણને દાઉદ રાજા નાથાન પાસે જાય છે અને પેલો માણસ જેની પાસે નાની ઘેટી હતી તે વાતની યાદ અપાવે છે. જ્યારે નાથાને કહ્યું કે ધનવાન માણસ આવીને તે લઈ ગયો, ત્યારે દાઉદે ઉતાવળે તે ધનવાનની ટીકા કરી. દાઉદ પણ યહૂદાના જેવી જ પ્રતિક્રિયા આપે છે. ત્યારે નાથાન પ્રબોધક કહે છે કે તે માણસ દાઉદ પોતે છે. વાલાઓ, આ રસપ્રદ છે કે આપણે બીજાનું પાપ સાફ જોઈ શકીએ છીએ, પણ આપણા પોતાનામાં રહેલા પાપને જોઈ શકતા નથી. યહૂદા સામે બેવડો આરોપ છે. તેનું પાપ તો ધિક્કાર પાત્ર તો છે જ, પણ તે પણ પોતાની પુત્રવધુ સાથે કરેલું છે. કનાનીઓ આ જ રીતે સાવ નીચલી કક્ષાનું જીવન જીવતા હતા.
એટલે જ તેમનો ન્યાય કરવામાં આવ્યો અને દૂર કરવામાં આવ્યા. કનાનીઓ અલોપ થઈ ગયા છે, કારણ કે ઈશ્વરે તેમનો ન્યાય કર્યો છે. વાલા મિત્રો, તમને આશ્ચર્ય થાય છે કે આ અધ્યાય શા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં છે? તે આપણને ચેતવણી આપવા માટે છે, જેથી આપણે જાણીએ કે ઈશ્વર પાપને ચલાવી લેતા નથી. હવે તામારને તેના સસરા સામે લાવવામાં આવી. 25મી કલમ કહે છે, અને તેને બહાર આણી ત્યારે તેણે તેના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જેના આ છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોના છે તે તું કૃપા કરીને ઓળખી લે. યહૂદા તામારને બાળી નાખવા માંગતો હતો, પણ તેણે કહ્યું, હું તમને જણાવવા માંગુ છું કે આ બાળકનો પિતા કોણ છે. હું તમને જે વસ્તુઓ બતાવું છું તે એનો માલિક છે. યહૂદાએ તે જોઈને કબૂલ કરવું પડ્યું કે તે વસ્તુઓ તેની છે. 26મી કલમ જુઓ. અને યહૂદાએ તે મારા પોતાના છે એમ કબૂલ કરીને કહ્યું કે તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને ન દીધી અને તેણે તેને ફરીથી ન જાણી. વાલા મિત્રો, અહીં આપણે જોઈએ છીએ કે યહૂદાએ કેટલાક કનાની રીત રિવાજો અપનાવ્યા હતા. વાલા મિત્રો, યાદ રાખો, આ બધું આપણને શીખવવા માટે લખવામાં આવ્યું છે. તે આપણા માટે ઉદાહરણ છે. કેટલાક લોકો એમ કહે છે કે જો આપણે આજની પેઢીને સાક્ષી આપવી હોય તો આપણે તેમના સ્તરે જવું પડે, પણ તે યોગ્ય નથી. ઈશ્વરે સાક્ષી આપવા માટે ક્યારેય આ પદ્ધતિ અપનાવી નથી. ઈશ્વરે હંમેશા તેમના લોકોને ઉચ્ચ સ્તરે જ જીવવાનું કહ્યું છે. મિત્રો, હકીકત એ છે કે ઈશ્વરે ક્યારેય નૂહને વ્યવહાર કરવા પોતાનું સ્તર નીચે કરવાનું કહ્યું નહોતું. ઈશ્વરે તેને તેમનો સંદેશો કહેવાને જણાવ્યું હતું, અને ઈશ્વર આપણા સમયમાં પણ તેવું જ કરવાનું જણાવે છે. અને મિત્રો, હું ખાતરીપૂર્વક માનું છું કે જો ઈશ્વરના લોકો તેમનું વચન પાળશે અને તે પ્રમાણે જીવશે તો તે શુભ સંદેશ હશે અને તે તેમની સાક્ષીને અસરકારક બનાવશે. ઈશ્વરે ક્યારેય વચન વિશે સમાધાન કરવાનું જણાવ્યું નથી. ઈશ્વર આપણને તેમનું વચન પ્રગટ કરવા જણાવે છે. યહૂદાએ તેનું સ્તર કનાનીઓ જેટલું નીચું કર્યું હતું અને તેના કેવા ખરાબ પરિણામ આવ્યા. મિત્રો, 27થી 30 કલમ જણાવે છે, અને જણવાની વેળાએ એમ થયું કે જુઓ, તેના પેટમાં જોડ હતી, અને જણતી વખતે એમ થયું કે એકે પોતાનો હાથ બહાર કાઢ્યો, અને દાઈએ તેનો હાથ પકડ્યો ને તેના હાથ પર લાલ સૂતર બાંધ્યું ને કહ્યું, આ પહેલો નીકળ્યો. અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો, અને દાઈએ કહ્યું, તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો? એ માટે તેનું નામ પેરેસ પડ્યું. અને પછી તેનો ભાઈ, જેને હાથે લાલ સૂતર બાંધ્યું હતું, તે નીકળ્યો, અને તેનું નામ જેરા પડ્યું. વાલા મિત્રો, હવે આપણે નવા કરારમાં માથી 1:1થી 3 કલમમાં પ્રભુ ઈસુની વંશાવળી તરફ ફરીએ. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહિમનો દીકરો, તેની વંશાવળી. ઇબ્રાહિમથી ઈસાક થયો, અને ઈસાકથી યાકૂબ થયો, અને યાકૂબથી યહૂદા તથા તેના ભાઈઓ થયા, અને યહૂદાથી તામારને પેટે પેરેસ તથા જેરા થયા, અને પેરેસથી હેઝરોન થયો, ને હેઝરોનથી આરામ થયો. વાલા મિત્રો, આપણે આ વંશાવળીમાં આગળ વધીએ તો માથી 1:16 જણાવે છે, અને યાકૂબથી યુસુફ જે મરિયમનો પતિ હતો તે થયો. એ મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે
તે જન્મ્યો. વાલા દર્શક મિત્રો, આ આશ્ચર્યકારક લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહમાં યહૂદા અને તામારના વંશજ બન્યા. જ્યારે તે માનવ કુટુંબમાં આવ્યા ત્યારે પાપી પેઢીના વંશજ બન્યા. બીજો કોરિન્થી 5:21 જણાવે છે, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યા. વાલા મિત્રો, હવે આપણે ઉત્પત્તિ 39માં અધ્યાય તરફ આગળ વધીએ. તેમાં આપણે જોઈશું કે યુસુફ યહૂદા કરતાં ખૂબ અલગ છે. મને લાગે છે કે યુસુફ અને બિન્યામીન પર બીજા 10 છોકરાઓ કરતાં વધુ શિક્ષણ, સૂચનાઓ અને વ્યક્તિગત ધ્યાન આપવામાં આવ્યું છે. એવું લાગે છે કે યાકૂબને આ 2 છોકરાઓમાં જ રસ છે. યુસુફના ભાઈઓની દુશ્મનાવટ અને ધિક્કારને કારણે તેને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો અને તેને મિસર દેશમાં લઈ જવામાં આવ્યો. 17 વર્ષના છોકરા માટે પરદેશ અને ગુલામી તેના ભાવિને ધૂંધળું કરે છે. કોઈ બાહ્ય બાબતો એવી નથી કે તે તેના હૃદયને ઉત્તેજન આપે. મિસરમાં પણ જ્યારે તેના વિશે કશું સારું થવા લાગે ત્યારે જ તેના માટે બીજું કંઈક બને. મિત્રો, સાચે જ તેની પાછળ ઈશ્વરનો હેતુ હતો, છતાં યુસુફ માટે તે કપરું હતું. વાલા મિત્રો, જૂના કરારમાં એવી બીજી કોઈ વ્યક્તિ નથી જેના માટે ઈશ્વરનો હેતુ યુસુફના જીવન જેટલો સ્પષ્ટ હોય. તેના જીવનની દરેક બાબતમાં ઈશ્વરે તેની જરૂરિયાતો પૂરી પાડી. તેના પર ઈશ્વરનો હાથ સ્પષ્ટ દેખાય છે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નોંધ્યા પ્રમાણે યુસુફ જ એક એવા ધર્મપિતૃ છે જેમને ઈશ્વરે પ્રત્યક્ષ દર્શન આપ્યું નથી. ઈશ્વરે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને દર્શન આપ્યું, પણ યુસુફને આપ્યું નથી. આમ છતાં બીજા કોઈ પણ કરતા તેના જીવનમાં સ્પષ્ટ સીધી દોરવણી જોવા મળે છે. યુસુફ તો રોમન 8:28 જૂના કરારનું ઉદાહરણ છે. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. યુસુફે પોતે પણ કહ્યું છે, તેના પિતાના મરણ પછી તેના ભાઈઓને લાગ્યું કે હવે યુસુફ બદલો લેશે. તેથી તેઓ તેમની પાસે આવીને દયાની વિનંતી કરે છે. ત્યારે તે તેમને જણાવે છે કે તેના મનમાં એવો સહેજ પણ કોઈ ભાવ નથી. ઉત્પત્તિ 50 અને 20મી કલમમાં યુસુફ જણાવે છે કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવે. વાલા મિત્રો, જો કે એવું લાગતું હતું કે બધું જ તેની વિરુદ્ધમાં જઈ રહ્યું છે. બાહ્ય રીતે બધું અંધકારમય ને બિહામણું લાગતું હતું, છતાં દરેક પગલું આ માણસના જીવનમાં ઈશ્વરના હેતુ માટે ઈચ્છિત પરિણામ લાવનાર હતું. હિબ્રુ 12:6 લખ્યું છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. વાલા મિત્રો, જો આપણે ઈશ્વરના બાળકો છીએ તો આપણને ખાતરી છે કે ઈશ્વરની પરવાનગી વિના આપણા જીવનમાં કશું જ બનવાનું નથી. જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે તેમને માટે તે બધું જ સારું કરે છે. આપણો હૃદયભંગ, યાતના વગેરે વગેરે આપણા ભલા માટે અને ઈશ્વરના મહિમા માટે હોય છે. ઈશ્વરના દરેક બાળકની આસપાસ એક વાડ છે, અને ઈશ્વરની પરવાનગી વિના કોઈ તેને પાર કરી શકતું નથી. જ્યારે શૈતાન અય્યુબની કસોટી કરવા માગતો હતો ત્યારે તેણે ઈશ્વરને કહ્યું કે શું તું તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી
દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. વાલા દર્શક મિત્રો, જો શૈતાનને આપણી કસોટી કરવાની પરવાનગી મળે તો પણ આપણા માટે બધું જ સારું થશે. પ્રભુના એક સેવકે એવું કહ્યું છે કે રોમન 8:28 તો થાકેલા હૃદય માટે પોચા ઓશિકા સમાન છે. યુસફના જીવનની બીજી એક બાબત ઈશ્વરના દરેક બાળક માટે ઉત્તેજનદાયક છે. આજે ઈશ્વરના કોઈ પણ બાળકને ઈશ્વરની પ્રત્યક્ષ દોરવણી મળતી નથી. આજે કોઈ વ્યક્તિને ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રકટીકરણ મળતું નથી. આપણને ઉત્તેજન આપવા માટે ઈશ્વરે યુસફને પ્રત્યક્ષ દર્શન આપ્યું નહીં, કારણ આપણે જાણીએ કે તે આજે પણ દોરે છે અને માર્ગદર્શન આપે છે. શું તમે તમારા જીવનમાં ઈશ્વરની દોરવણી પ્રમાણે આગળ વધી રહ્યા છો? ઈશ્વર એમ કરવા આપને મદદ કરે. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તું છે પ્રથમ અને તું જ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તું છે પ્રથમ અને તું જ અંત, તારી પ્રશંસા હો સદા. મિત્રો, આજના સંદેશ પરથી આપણે શીખ્યા કે ઈશ્વર ક્યારેય પાપ સાથે સમાધાન કરતા નથી, પરંતુ તેઓ પસ્તાવો કરનાર પર દયા રાખે છે. યહૂદા અને યુસુફના જીવન વચ્ચેનો તફાવત આપણને પવિત્રતા અને વિશ્વાસુપણાનો માર્ગ બતાવે છે. ભલે સંજોગો ગમે તેટલા અંધકારમય લાગે, પણ રોમન 8:28 મુજબ ઈશ્વર બધું હિતકારક જ બનાવે છે, એવો વિશ્વાસ રાખો. મિત્રો, આજનો પ્રશ્ન છે, યહૂદાના મોટા દીકરાનું નામ શું હતું જે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો? એ. સેલા, બી. એર, સી. ઓનાન, ડી. હિરામ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. રૂબેન. મિત્રો, જો આજનો પાઠ આપને ગમ્યો હોય તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આપનો જવાબ પણ આ નંબર પર જરૂરથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.